કોલેજના પાછળ ગાર્ડન તરફ આવ્યા છે, પાછળના ભાગ સાઈડ. હેલો ગાઈસ, તો સવારમાં કોલેજ જઈ રહ્યા છીએ અને આયુષભાઈને લેક્ચર છે, મારે પણ લેક્ચર છે અને ઠંડો પવન આવે છે અને સવારમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અમારે. જોતા એમ જ લાગે ઇન્ડિયા છે, જોતા એમ જ લાગે કે સ્ટ્રેટ ઇન્ડિયાની છે, પણ કેનેડામાં છે એ આપણે. અને મસ્ત વેધર છે અત્યારે. મોર્નિંગ વોકમાં તો સામે દાદીમાં આવી રહ્યા છે ડોગ લઈને, મસ્ત રીતે જઈ રહ્યા છે. ડોગ આપણે ફાટી રહ્યા, આપણે શું કેવું? જોકે કાંઈ કરે નહીં, કરે તો પિયર બિયર બધું આવી જાય, ટેન્શન છે નહીં કાંઈ, પણ તો આપણે સાવચેતી પેટ સલામતી. હા, થોડુંક ધ્યાન રાખવું પડે ને. અને અહીંયા થોડુંક કામ ચાલી રહ્યું છે. સવારના આપણે વાગી ગયા છે 8 અને 6:30 7:30 જેવું છે, એટલે 8 હતા ને, મતલબ સ્કૂલે ચાલુ થઈ ગઈ છે. તો કાંઈ નહીં, સારું, ચાલો કોનેસ્ટોગામાં કોલેજમાં જઈને મળીએ. આપણે થઈ રહ્યા છે, આયુષભાઈને લેક્ચર છે 8 વાગ્યાનો અને 7:30 જેવું થઈ ગયું છે. રાતે વરસાદ આવી ગયો છે એવું લાગી રહ્યું છે, રાતે વરસાદ આવી ગયો છે અને સ્કૂલ શરૂ થઈ ગઈ છે અત્યારે. શું કેવું નેવિલભાઈ, મજા આવે છે જવાની? મસ્ત ઠંડો પોર છે, આપણે મસ્ત સવારમાં ઠંડુ વાતાવરણ છે. બધા પૂછતા હશે ઠેલો ક્યાં, પણ આમાં લેપટોપ લઈને જવાનું અને અમે લોકરમાં મૂક્યું લેપટોપ અમારું કોલેજ પડ્યું છે લોકરમાં, એટલે આયુષભાઈ ત્યાં મૂક્યું નથી, પછી નવો છે ને સ્ટુડન્ટ, એટલે પછી બેગ આપણે કઈ લઈ બાઈને જવાનું ન હોય, ડાયરેક્ટ આપણે ત્યાંથી તે કોલેજથી લેપટોપ લઈ લેવાનું હોય, મતલબ લોકરમાંથી. આયુષભાઈ કોના શું ભરોસો નથી, એટલે એના નથી મૂક્યું. કાંઈ નહીં, તો હવે જઈ રહ્યા છીએ આપણે કોલેજ, અને કોલેજ જઈને આપણે બતાવીએ. તો ફાઇનલી કોલેજ પહોંચી ગયા છીએ અને વરસાદ આવી રહ્યો છે, વેધર સારું છે. કાંઈ નહીં, તો ક્લાસમાં જઈએ અને પછી મળીએ આપણે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ લાઇબ્રેરીમાં, અને લાઇબ્રેરીમાં જઈએ અને ઝેરોક્સ કાઢવાની છે. તો તમને બતાવું કે લાઇબ્રેરીમાં ઝેરોક્સ કઈ રીતે કાઢવી ને. સેમિસ્ટર 800 બ્રેન ફ્રીમાં હોય છે. તો આ લાઇબ્રેરીનો વ્યૂ છે અંદરથી. મોર્નિંગ છે એટલે અહીંયા ખાલી છે, આ આખો વ્યૂ છે. અને વર્ક માટે આપણે જો રૂમ બુક કરાવી હોય તો અહીંયા પર્સનલ રૂમ મતલબ આપે છે ગ્રુપ વાઇઝ. જેને પણ રૂમ બુક કરાવી હોય તો અહીંયા રૂમ બુક કરાવીને સ્ટડી કરી શકે છે. અને અહીંયા આપણે વરસાદ થોડોક આવી રહ્યો છે અને પાણી દેખાઈ રહ્યું છે નીચે, પાછળ તળાવ જેવું છે. અને બસ હવે અંદર કોલેજમાં લાઇબ્રેરીમાં ઝેરોક્સ કરીએ એ પણ બતાવે. ચાલ, તો આ રીતનો વ્યૂ છે. અને અહીંયા આપણે પીસીમાં લોગિન કરવાનું હોય, લાઇનમાં પીસી છે તેમાં આપણે લોગિન કરીને આપણો આઈડી પાસવર્ડ નાખીશું. અને પછી આપણે પ્રિન્ટર હોય ને ત્યાં આપણું વન કાર્ડ આવે ને, એમાં આપણે આ રીતનું વન કાર્ડ આવે, એ આપણે ત્યાં આપણે ટેપ કરીએ એટલે થઈ જાય, પ્રિન્ટ નીકળી જાય જેટલી કાઢવી. એટલે આમાં લખેલી હોય આપણે પ્રિન્ટ. બતાવું તમને પ્રિન્ટ કઈ રીતે નીકળવાની. જો આપણે અહીંયા બતાવવાનું હોય છે કે કેટલી કોપી કરવી છે, કલર પ્રિન્ટ કરવી છે, તે બધું બતાવવાનું હોય છે. અને નેવિલભાઈ પ્રિન્ટ કરે છે. હવે પ્રિન્ટ થઈ ગયા અહીંથી. હવે અહીંયા લોગઆઉટ મારીને આપણે પ્રિન્ટર તરફ જશું. બતાવું તમને. પ્રિન્ટરમાં ટેપ કરીએ કાર્ડ અને પ્રિન્ટ નીકળે. તો આવી ગયું છે પ્રિન્ટર અને આમાં આઈડી પાસવર્ડ નાખવાનો હોય છે. અને આપણે આઈડી પાસવર્ડ નાખીએ એટલે પ્રિન્ટ કેટલી છે તે બતાવે. આપણી જાતે જ આપણે કરવાનું હોય છે. અને આ બાજુથી આપણે પ્રિન્ટ આવી જશે. ઇન્ડિયામાં કેવું હોય છે કે આપણે પ્રિન્ટરવાળા પાસે જવું પડતું હોય છે, પણ અહીંયા આપણે આપણી જાતે જ પ્રિન્ટ કાઢીને કરી શકીએ છીએ વન કાર્ડ ટેપ કરીને. તો આ પ્રિન્ટ આવી ગઈ છે. તો આ રીતનું ગ્રુપ પ્રોજેક્ટ હોય છે.
અને નેવિલભાઈ સબસ્ક્રાઈબ ગુજ્જુ ઇન કેનેડા લખી રહ્યા છે. આ રીતે ક્લાસમાં સ્ટડી કરવાની હોય અને માર્કરને બધું પર્સનલ આપી દે છે, જેમાં આપણે જે કરવું હોય મતલબ ગ્રુપમાં સ્ટડી કરી શકીએ છીએ. સારી કોલેજ છે અને ક્લાસમાં જઈ રહ્યા છીએ અને હું ને નેવિલ આવી ગયા છે કોલેજમાં. તો ક્લાસમાં જાવી હમણાં. મારો ક્લાસ ને ઉપરના માળે છે. કાંઈ નહીં, તો ક્લાસમાં જઈએ. બધા ક્લાસીસ છે કોલેજને. કાંઈ નહીં, સારું ચાલો તો ક્લાસમાં વિડીયો ઉતારાશે નહીં. મશીન આ રીતના ઓનલાઈન પે કરીને એપોઇન્ટમેન્ટ કોલેજ લઈ લેવાનું. તો આપણે કોલેજના પાછળ ગાર્ડન તરફ આવ્યા છીએ, પાછળના ભાગ સાઈડ. ને અહીંયા મસ્ત વ્યૂ ને એ બધું છે, તળાવ જેવું છે નાનું એવું. અને અહીંયા શાંત વાતાવરણ છે. કોઈ પણ અત્યારે સવારના વાગ્યા છે 8, એટલે હજી કોઈ આવ્યું નથી. અને બાકડા છે મસ્ત. અહીંયા બેસીને આપણે નજારાનો આનંદ માણી શકીએ છીએ. જોઈ શકો છો તમે. આપણી કોનેસ્ટોગા કોલેજની પાછળની સાઈડે આ વ્યૂ આવેલો છે. અને અહીંયા સ્ટુડન્ટ લેક્ચર હોય, એક લેક્ચર પછી બીજો લેક્ચરમાં બ્રેક હોય, મતલબ અડધી કલાકનો કે કલાકનો, તો અહીંયા આવીને આપણે બેસી શકીએ છીએ. લાઇબ્રેરી ને તે બધું પણ છે, પણ અહીંયા ફ્રી માઇન્ડ ફ્રી કરવા માટે આપણે આવી શકીએ છીએ. તો કેનેડામાં આ ભાઈ અહીંયા બારી સાફ કરી રહ્યા છે. આ રીતે બારી સાફ કરે છે, કોનેસ્ટોગા કોલેજમાં કરે છે. અને અહીંયા મસ્ત લીલા ઝાડવા અને એવું બધું છે. અને અમે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. આગળ અમારી બસ છે અને અહીંયા અમે હું ને નેવિલભાઈ ચાલીને જ આવી છે. વાતાવરણ કેમ છે નેવિલભાઈ? મજા આવે છે? એક નંબર મસ્ત. આમ હિલ સ્ટેશન છે સાપુતારા કે ગમે ત્યાં જાઓ, માથેરાન, પછી સાઉથ ઇન્ડિયા મોટી મૈસૂર ગયા હોય કે મસ્ત કામ અને શાંત વાતાવરણ, ઝાડવા હોય. આમ તમને અલગ જ ફિલિંગ આવે. ફોલ ચાલુ થઈ ગયો ધીમે ધીમે, હવે ફોલ શરૂ થઈ ગયો છે. આમ પાંદડા ખરશે હવે ધીમે ધીમે. અત્યારે રંગ બદલાય છે પેલા, પછી પાંદડા થઈ જાય, કાનખર ચાલુ થઈ જાય મહિના પછી. અને ઠંડી પણ વધતી જશે હવે. જુડું બધું થઈ જાય, ગ્રીનરી બધી હોય જાય, ઘાસ ને બધું ધીરે ધીરે. ઘણા ટાઈમથી આ ગ્રીનરી જોઈ રહ્યા છો તમે, પણ હવે આ ધીરે ધીરે હવે આ ગ્રીનરી બંધ થઈ અને બરફની શરૂઆત થઈ જશે નવેમ્બરના સ્ટાર્ટિંગમાં. ગ્રીનરી તો કદાચ આવતા મહિને તો બધું વયું જાય. અત્યારે ઠંડી પણ નોર્મલ હોય છે, સ્વેટર પહેરવાની જરૂર નથી હોતી. પણ હવે ક્યારેક પહેરવું પડે. હવે ધીમે ધીમે સ્વેટર પણ પહેરવું પડશે અને ગરમ કપડાં પહેરવાનું વધારે રાખવું પડશે. નવા સ્ટુડન્ટ જે આવતા હોય કેનેડા કોનેસ્ટોગા કોલેજમાં, તે લોકો ધ્યાન રાખે કે ગરમ કપડાં લઈને આવે સાથે. જેકેટ માટે તો નેટ લાવવાની જરૂર નથી. જેકેટ તો અહીંથી લઈ શકે છે. અહીંયા સારું ક્વોલિટીનું અને સસ્તું મળી શકે છે. તો અત્યારે અમે રૂમ બુક કરાવ્યો છે, મતલબ બેઠા છે આમનામ. અને આ રીતે રૂમ બુક થાય, પર્સનલ આપણને આપી દે અને તમારે સ્ટડી કરવું હોય તો કરી શકો છો. એ રીતે એક્ઝામની પ્રિપેરેશન ને બધું કરી શકીએ છીએ. તો કાંઈ નહીં, કોનેસ્ટોગાનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.